જેરામ પટેલ વિવાદ પર અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે અંતર્ગત જેરામ પટેલના રાજીનામા અંગે કડવા પાટીદારોની એક બેઠક મળી છે। આજની બેઠકમાં જેરામ પટેલના રાજીનામા અંગે ચર્ચા કરવામાં આવી। 6 જાન્યુઆરીએ ઉમિયાધામની બેઠકમાં જેરામ પટેલનું રાજીનામું લેવામાં આવશે અને જો જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો સૌરાષ્ટ્રમાં ફરીથી બેઠક મળશે। જેરામ પટેલના રાજીનામાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવાની રણનીતિ છે અને રાજીનામું નહીં આપે તો 108 આગેવાનો ઉમિયાધામમાં ઉપવાસ પણ કરશે। જેરામ પટેલના કાર્યકાળનો ચેરિટી કમિશનર પાસે પણ હિસાબ માંગવામાં આવશે। આજે એક બેઠક મળી કડવા પાટીદાર સમાજની ને જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે જેરામ પટેલ છે તે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે। તેમના પુત્રનું નામ મોરબી નકલી ટોલ નાકામાં આવ્યું છે ને ત્યારથી આ વિવાદ સતત વધી રહ્યો છે। સિત્સર મંદિરના ટ્રસ્ટીઓની મીટિંગ છે અને એની અંદર વય મર્યાદાના કારણે જેરામભાઈ સહિત ઘણા બધા ટ્રસ્ટીઓના રાજીનામા લેવાના છે અને એમાં જેરામભાઈનું પણ રાજીનામું લેવાનું છે। તો આ વિષયને લઈને અમે પણ સમાજના ઉમિયાના સંતાન છે, સમાજના જ કાર્યકર્તા છે, સમાજનું હિત ઈચ્છીએ છીએ। તો સર્વાનુમતે એક વાત ફાઇનલ કરી છે કે 6 તારીખ સુધી વેઇટ એન્ડ વોચ। અમે આંદોલન બંધ નથી કરતા, માત્ર 6 તારીખ સુધી આંદોલન અથવા ત્યારે અમારી માંગને સ્થગિત કરીએ છીએ, કારણ કે 6 તારીખે જે ઉમિયા મંદિરની મીટિંગ છે એમાં શું નિર્ણય આવે છે, શું ચર્ચા થાય છે અને શું ફાઇનલ થાય છે, ત્યાં સુધી અમે 6 તારીખ સુધી અમારી જે માંગણી છે। આજે સાંજે પાટીદારોનું સંમેલન પણ મળવાનું છે અને ત્યાર પહેલા ખૂબ મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે જેરામ પટેલના રાજીનામા અંગે ચર્ચા કરવામાં આવી છે। એટલું જ નહીં, જો રાજીનામું નહીં આપે તો 108 આગેવાનો ઉમિયાધામમાં ઉપવાસ પણ કરશે, કારણ કે પાટીદાર સમાજનું માનવું છે કે જ્યારથી જેરામભાઈ